श्रीवासुदेव विमलां ऋतधामवासं नारायणं नरकतारणनामधेयं श्यामं शीतं द्विभुजमेव चतुर्भुजं च त्वां भक्तिधर्मतनयं शरणं प्रपद्ये। श्रीप्रकटपुरुषोत्तमाय नमो नमः। श्री सजानंदाय नमो नमः। श्री हरिकृष्ण महाराज ने नमो नमः। स्वामीनारायण हरे। भगवान श्री अलौकिक घनश्याम महाराजની સાનિધ્યમાં પૂજ્ય સ્વામી શ્રી, પૂજ્ય કોઠારી સ્વામી, પૂજ્ય સિદ્ધચરણ સ્વામી અને પૂજ્ય પૂજારી સ્વામી અને આજના બધા ભાવિક ભક્તો, આમ તો પચરંગી સભા છે, કોઈ લાલ ને કોઈ પીળા ને કોઈ ધોળા ને, પણ છે સારા. નહીતર કાયમ તો પૂજ્ય સ્વામીની કથા કરે છે, પણ મેં કીધું આજે મોરબીના હરિભક્તો છે ને, એટલે હું લાભ આપું કીધું. તે સારામાં સારું કે તમારું જે હોય નાનું મોટું ખાનગી ગ્રંથ છે પુરુષોત્તમ પ્રકાશ. 2 પ્રકરણ પૂરા થયા છે અને 3જું ચાલુ છે. હવે આમાં તો દરિયો છે એ કે મારી શક્તિ નથી કે દરિયાનું દોહન કરી શકાય, પણ જેટલું બને એટલું ગુરુ કૃપાથી તમને પચે અને મને મજા આવે એવા અહીંથી શબ્દો નીકળશે. શોભા સાગર સુખ સદન રમા રમણ ઘનશ્યામ કંદર્પ વિરવિચો વિમોચન પરમ પુરુષ અભિરામ. પહેલી શોભા સાગર ભગવાનની ઉપમા ચાલે છે. આના પહેલાં પ્રકરણમાં સુંદર હતું, તો ભગવાનની જે કંઈ શોભા છે એ સાગર કરતાં પણ એટલી અધિક છે કે એનું વર્ણન કોઈ કરી શકે એમ નથી. માણસના ગળામાં સુંદર મજાના સોનાના હાર હોય, સારા કપડાં હોય, તો એના કારણે મારી તમારી શોભા કંઈક લાગે. પણ આ વસ્તુને જ્યારે કોઈ મોટા પુરુષ કે પરમાત્મા ધારણ કરે ત્યારે ભગવાનના કારણે અને મોટા પુરુષના કારણે જે સ્થળ હોય, જે વસ્ત્ર હોય કે આભૂષણ હોય કે કોઈ ભોજન હોય, તો એ ભોજનની, સ્થળની કિંમત વધી જાય. કેલા નદીમાં ભલે કાંઈ પાણી ન હોય, પણ છતાંય ત્યાં જવી એટલે મને તમને ભગવાન સહજાનંદ સ્વામી 500 પરમહંસ એની ઝાંખી થાય. તો એ કેલા નદીની શોભા નથી, પણ ભગવાન સહજાનંદ સ્વામીએ ત્યાં પરિધાન કરી અને 30 વર્ષ સ્નાન કર્યું ને એટલે સ્થળ તીર્થ બની ગયું. ગંગામાનો મહિમા ભગવાનના ચરણમાંથી નીકળ્યા સ્પર્શ કરી તો એ ગંગાનો નિત્ય મહિમા વધી ગયો. એટલે શોભા છે પણ કોની? ભગવાનની. શોભા સાગર શ્યામ તમારી મૂર્તિ પ્યારી રે, મૂર્તિ પ્યારી રે, રાખું મારા ઉરમાં ધારી રે. શોભા સાગર શ્યામ તમારી મૂર્તિ ધારી રે. તો એ શોભા. હવે આ તો બધી શાસ્ત્રની વાત થઈ. મારે તમારે વર્તમાન કાળમાં આ લેવું હોય પોતાના હૃદયમાં, તો શોભા ક્યારે લઈશો? જ્યારે માનસી પૂજા કરવી ત્યારે ભગવાનની જે મારી તમારી મનગમતી મૂર્તિ છે એનો શણગાર સજો અને પછી ભગવાન સાથે ભેટો, એ ભગવાન સાથે રમણ કરો, એ ભગવાનની શોભા નિહાળો અને મને તમને 3 કાળની અંદર હાલતા હોય, ખાતા હોય, પીતા હોય, કોઈ ક્રિયા કરતા હોય,
એમાં ભગવાનનો ભાસ થાય તો એ ભગવાનની શોભા આપણા માટે કામ નહીં કહેવાય. તમારા ઘરે લગ્નનો પ્રસંગ હોય અને આડોશી પાડોશીમાં પ્રસંગ હોય, એમાં કેટલો ફેર પડે? ફેર પડે ને. દીકરો આપણો હોય તો આપણને એની શોભા, એની જે કંઈ તમારી આમ બધી આખો દિવસની જીવનચર્યા એ જોઈ એના માવતર, એના ભાઈઓ, એના કુટુંબી કેટલો ઉપજાવે. એમ શાસ્ત્રોમાં તો ભગવાનની શોભા અનેક પ્રકારે વર્ણવી છે, પણ એ શોભાને મારે તમારે પોતાના હૃદયમાં ધારવી હોય. રેશન કાર્ડના મોટા મોટા હોલમાં કેટલા અનાજના ઢગલા હોય, પછી તમારે શું કામના? તમારે જેટલા કુટુંબ હોય કે 4 કે 5 એટલા 2 કિલો ચોખા કે ખાંડ, પણ એ ખાંડથી મારી તમારી પીડા મટે. એટલા માટે શાસ્ત્રોમાં જે ભગવાનની શોભા વર્ણવી છે, પ્રેમાનંદ સ્વામીએ, બ્રહ્માનંદ સ્વામીએ, મુક્તાનંદ સ્વામીએ, મંજુ કેશાનંદ સ્વામીએ, એ શોભાને મારે તમારે પોતાની કરવી હોય તો જ થાય. નહીં તો શાસ્ત્રોની શોભા હોય તો શાસ્ત્રોમાં જ રહેવાની છે. પણ એને વર્ણન કરે, જેમ ગોપી પાણી ભરવા જતી તો એ બોલતી શું? જયતી તેધિક જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા સસ્વદત રહે દયત દસ્યુતા દીક્ષુતાવકા. આ સુંદર મજાની જે શાસ્ત્રોમાં ગોપી રાસલીલા લખી છે એ ગોપીના હૃદયમાં છે. તો એ મારે તમારે માણકીએ ચડ્યા રે મોહન વન માડી, તો એ વખતની જે શોભા છે એ યાદ કરી પદયાત્રા કરતા હોય કે ભગવાનની પરિક્રમા કરતા હોય અને જો દ્રશ્ય નિહાળી અને પછી ભગવાનનું સ્વામિનારાયણ કરતાં કરતાં લીલા યાદ કરો તો એ મારી તમારી શાસ્ત્રોની શોભા છે એ મને તમને કામ આવે. પાડોશીના ખેતરમાં સુંદર મજાનો કપાસ ઊભો હોય, વીઘે 25 મણ થાય એવો, પણ આપણા ખેતરમાં ભાંઠાએ ન પાડ્યા હોય તો એના રૂપિયા આપણને કામ આવે. એમ પ્રેમાનંદ સ્વામી ગામ ઠાસરા સાથે પ્રસાદાનંદ સ્વામી હતા અને ગિયેલા રાતનું ટાણું. એટલે પ્રેમાનંદ સ્વામીને શું હે, ભગવાનનો વિરહ બહુ હતો. અને એ ભગવાનને યાદ કરી હાથમાં એક તાનપુરો લઈ કે મહારાજને કંઈક ગઉં તો ભગવાન મને દર્શન આપે. તો એ ઠાસરા ગામના મંદિરમાં બાજુમાં સ્વામી પ્રસાદાનંદ સ્વામી સૂતા હતા અને બાજુમાં એમના શિષ્ય મોતીરામ એ પણ સૂતા હતા. અને સ્વામીએ કીર્તન ચાલુ કર્યું, કેસર તિલક કરે આવત હરે કેસર તિલક કરી. આ મેં હરિસ્વરૂપ સ્વામીની કેસેટમાં સાંભળ્યું, નહીં મારો અનુભવ ગઢળનો હતો. ત્યાં ભગવાન સહજાનંદ સ્વામી તરત પ્રેમાનંદ સ્વામીને દર્શન દઈ માથે હાથ પધરાયો કે કા સ્વામી કેમ વિરહ થયો? તો કે મહારાજ તમારો વિયોગ સહન થતો નથી. તો આવી રીતે મારી તમારી સ્થિતિ થાય, કામ ગમે તે કરો, કામની કોઈ શાસ્ત્રોમાં નાવ નથી પાડી. વૈદિક કર્મ જે છે ને એ જ ભગવાનની ભક્તિ છે. અરે ગુણાતીતાનંદ સ્વામી ગઢડાની અંદર ભક્તિ લક્ષ્મીવાડી કહેવાય ને, અહીંયા જ્યાં નાવા સ્નાન કરવા અને ધોરિયામાં પાણી ચાલતું હતું અને લીલું ધરોડી જોઈ અને એટલું બોલ્યા કે વાહ ધરોડી, તારા પતિ પાણી છે ને પિતા એટલે તું લીલી છું, પણ મારો પતિ અત્યારે હાજર નથી એટલે મને થોડોક દુઃખ છે. એટલું બોલ્યા અને સ્વામી તરત જ એ ધોરિયાની બાજુમાં મૂર્છા ખાઈ અને ઢળી પડ્યા. ભાવના સાચી હતી તો એ ભગવાન સહજાનંદ સ્વામી ધામમાં ગયા હતા, ત્યાં પ્રગટ થઈ, એ સ્વામી હું મરી ગયો છું કે? કોણે બોલાવ્યા ને ક્યારે ન આવ્યો,
9 છે. કોણે બોલાવ્યા ને ક્યારે ન આવ્યો. શું કામ તમે ચિંતા કરો? કોણ બોલાવે છે આનું નથી આવતો કે? પણ મારી તમારી ભાવના જે છે ને, અનાજમાં કાંકડા ભરી ગયા હોય અને પછી અનાજનો યુઝ કરો તો ઘડીએ ઘડીએ કોરીએ આમ ચાવતા ચાવતા કાંકરા આવે એટલે ભગવાન મારું તમારું ઝેર પચવવા આવતા નથી. બાકી મીરા કે દ્રૌપદી કે ક્વાસિય તો નંદન, તો તરત હાથ આમ કર્યો અને આમ જોયું, ચિંતા મૂકી દે, હવે તારી જવાબદારી મારી કે. અને હાથમાંથી જેમ ગંગા નદી વહે ને એમ સાડીનો વરસાદ થયો. 10,000 હાથીના બળવાળો દુશાસન થાકીને લોટપોટ થઈ ગયો, પણ એ દ્રૌપદીના અંગે સાડી ખસી નહીં. એટલે કોણે બોલાવ્યા અને ક્યારે ન આવ્યા કે? મને તમને મારા તમારા જીવનમાં ઘણા અનુભવ થઈ ગયા હોય, પણ આપણે છે ને થોડીક બુદ્ધિનો ઉપયોગ કરીએ છીએ. મેં આમ કર્યું એટલે આ કામ થયું. આ બાજુની વાવ છે દેસર ભગતની, ઘણા વર્ષો પહેલાં એક મોટો ઉત્સવ હતો અને ઘીનો ટૂટો આવ્યો. બાપા પાસે ગયા તે બાપા કે અત્યારે વાવમાંથી પાણી ભરી લો, એ ઘી બનશે કે. ઘી બની ગયું. આ મૂર્તિમાન છે. આવું તો ભગવાન સહજાનંદ સ્વામીએ મોટા મોટા યજ્ઞમાં ઘણી વાર કર્યું. એટલે મારતર વાંચવાનું, પણ અનુભવ ક્યારે થાય? જ્યારે વિકટ સમય હોય, આમ પાણીનું ક્યાંય આમ અનુભવ થાય એવું ન હોય, એવી જગ્યાએ પરમાત્મા મને તમને મીઠું પાણી આપી દે ત્યારે સમજવાનું કે આ પરમાત્મા પોતે મારી તમારી પ્રાર્થના થઈ અને આવી ગયા. પણ આપણે એ વખતે થોડીક બુદ્ધિ બીજી વાપરી ગયા, કોઈ આમથી આવ્યું ને કોઈ આમથી હોય ને પાણી તરસ મટી ગઈ. પણ ભાઈ તરસ મટે એવું નહોતું. એ ભગવાન સહજાનંદ સ્વામી અને નિષ્કુળાનંદ સ્વામી જ્યારે ઘરે ગ્રસ્ત હતા, લાલજી સુતાર, અને જતા હતા ભુજમાં, રસ્તે દરિયો આવ્યો. મહારાજ કે સ્વામી તરસ લાગી છે કે? તો કે પાણી નથી. અરે આટલું બધું પાણી છે ને કે પાણી નથી બોલો છો કે? તો કે આ મહારાજ પીવાય નહીં કે. અરે આમાં ગંગા હોય હે? તો કે હા, આમ ભર્યું, પાણી મીઠું લઈ ગયું. મહારાજને આપ્યું, સ્વામીએ પીધું અને ભંભલી ભરી. તો માર ગયે ખાલી કરો, દરિયાના પાણી મીઠા હોય કે? એક સેકન્ડમાં વિચાર કરો, પલમાં જોગી પલમાં ભોગી એવું થઈ ગયું ને. એટલે કોણે બોલાવ્યા અને ક્યારે ન આવ્યા? હે? મારી તમારી બોલવાની શક્તિ ને પ્રાર્થના જે છે ને, એ જ ભગવાનની મારી તમારી શોભા છે. શાસ્ત્રોમાં ઘણું લખ્યું હોય. બેંકમાં કેટલા અબજો રૂપિયા છે, પણ તમારે શું કામના? તમારે કઈ કામના? તમારા ખાતામાં જેટલા આમ શું કહેવાય જમા પડ્યા હોય એટલા સુધી બેંક આપે. પછી કે ભાઈ હવે તમે માંડી વાળો કે મજૂરી કરો, પૈસા લેવા હોય તો. એમાં મુક્તાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, લાડુબા, જીવબા, મીરાબાઈ, નરસિંહ મહેતા જ્યારે બોલાવે અને ભગવાન હાજર, એટલે ખોટું નથી. હિમાલયની ટોચ ઉપર એક મહાત્મા મોટી જટાઓ અને અનશન, કંઈ ખાવું નહીં પીવું નહીં, ખાલી આહાર કરે વાયુનો અને યોગ કરી અને ભગવાનને યાદ કરે. ત્યાં વળી કોઈ બીજા માણસે આકાશવાણી થઈ કે તમે આટલો ત્યાગ કરો છો સંસારનો, સ્ત્રીનો, પુત્રનો, પરિવારનો, ખાવાનો પીવાનો, પણ અમારી વૃંદાવનની ગોપી છે ને ઘર સંસાર ચલાવે છે અને પગલે પગલે કૃષ્ણ 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 એનો અનુભવ થાય છે. તો ઓલા મહાત્મા કે બને જ નહીં કે સંસારમાં રહીને આવો ભગવાનનો વાસ થાય જ નહીં કે. પણ કે મહારાજ અહીં બેઠા બેઠા બકવાસ કરો માં કે અહીંયા જાઓ, અનુભવ કરો અને પછી તમારા હૃદયમાં ધારણા કરો કે આ તમે ઓમ સોહમ નામ તાર બધા શ્વાસ ચડાવો છો, નામ ચડાવો છો, ઘણું કરો છો તો ચિત્ત ઠેકાણે છે કે?
મહાત્માને ઘડીક ઠપકો તો લાગે ને, એમડી મોટો ડૉક્ટર હોય અને મારો તમારો જેવો ભૂલ કાઢે એને તો કંઈનું કંઈ થઈ જાય. અને વૃંદાવન આવ્યા, ખાલી વૃંદાવનની ભૂમિએ પગ મૂક્યો ને ત્યાં મહાત્માના ચિત્તના સંકલ્પ શાંત થઈ ગયા. રે ચિતમ ચિનતયમ ચિરમ ચરણે મુરારી. અને પૂછતા પૂછતા જ્યાં જ્યાં જાય જમુના કિનારે તો એક એક ગોપીના મુખમાં કૃષ્ણ 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 કૃષ્ણ, ગાય દોતા હોય તો કૃષ્ણ 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 કૃષ્ણ. તો આને શું કહેવાય? શાસ્ત્રોમાંથી લઈ અને મેં તમે હાલતા ચાલતા ખાતા પીતા ભગવાનની શોભા, ભગવાનની મૂર્તિ, એ માનસી પૂજામાં, ધ્યાન ધારણામાં, ભજનમાં, અરે ભોજન કરતાં કરતાં તમે જો ડોંગરીમાં કહેતા કે ભોજનને ભજન બનાવી દો તો એ તમારી ભગવાનની પૂજા. કે આપણે ખારું છે ને ખાટું છે ને તીખું છે ને આમાં નથી ને આમાં મીઠું છે ને આમાં ઓછું છે ને સમય ક્યારે પૂરો થઈ જાય કાંઈ ખબર ન પડે. એટલે શાસ્ત્રોમાંથી જે વર્ણન કરવું ને એ બહુ સહેલું છે, પણ જ્યારે મારો તમારો અનુભવ થાય અને પછી તમે સિક્કા મારો ને એ IASનો સિક્કો કહેવાય. એ મુક્તાનંદ સ્વામી ટીંબી ગામ ગયા અને કડવા ભગત અને કડવા ભગતના ઘરના ભાઈઓ અને ભાઈઓ બેના મંદિર તે બે પતિ પત્ની આ મંદિરની સેવા કરે. પછી સ્વામી આવેલા એટલે રાતે કથા વાર્તા લીલા ચેષ્ટા પૂરી થઈ અને પછી કડવા ભગતની આંખમાં આંસુ આવી ગયા. એટલે મુક્તાનંદ સ્વામી અંતર્યામી હતા કે ભગત તમે સાચા દિલથી મારી સાથે ભગવાન સાથે જોડાયેલા છો અને તમે જેના માટે તમારી હૃદયમાં આંખના આંસુ આવ્યા છે આજથી ભગવાન તમારા કામને છે ને પૂરો કરી નાખશે. કે હવે આ અનુભવ જે છે એ કડવા ભગત અને મુક્તાનંદ સ્વામી જાણે. એ કુંડના કલા ભગત પોતાના ગૌમુખી આકારના ખેતરની ઓલા સરકારી કેસમાં કંઈક હાલેલું તે બધા કહેતા કઈ રીતે સાક્ષી થાય આ જમીન તમારી છે કે? તો કે પરીક્ષા કરો કે. અને બધા સરકારી માણસો અને ગામના માણસોને ભેરા થયા અને કે ચલો આ જે 5 કિલોનો ગોળો લોખંડનો છે એને ગરમ કરો લાલ ચોર કે અને ભગતના હાથમાં આપો. અને ભગતના હાથમાં કંઈ ન થાય તો સમજી લેવાનું કે ભગત જેટલામાં ફરે ને એટલી ભગતની જમીન. કે કંઈ થયું નહીં હો, આપણે કરતા નહીં. પાછા આપણે જોવાનું, નિહાળવાનું, મોટા પુરુષના ગુણ લેવાના. એટલે મહારાજ કે મોટા પુરુષે ધર્માચરણ કર્યું હોય એનું ગ્રહણ કરવું અને અધર્માચરણ કર્યું હોય એનું ગ્રહણ ન કરવું. શું કામ કર્યું હોય મને મારી તમારી બુદ્ધિનું ઓલી કલા નથી. ભીષ્મ પિતા દ્રૌપદીના ચીર ખેંચાતા અને આંખું મૂકી ગયા એવા ભીષ્મ પિતા જાણે અને ભગવાન જાણે. એની ડાયરી મારા તમારે ખોલવાની કોઈ જરૂર નથી. અને એ ત્યાં ગોળો ધરતી ઉપર પડ્યો ને તો ધરતીમાં જેટલું ઘાસ હતું ને એ બળી ગયું, માટી કાળી થઈ ગઈ અને પછી ગોળો શાંત થઈ ગયો. પછી આપણા જે હોય ને ચૌદસિયા એને શું કીધું ખબર? અરે કલા ભગત આમ થોડું વધારે કંઈ ખેંચી લેવું હતું ને કે તો કે ન થાય ભગવાન કે. હે આપણું ગણિત મારું તમારું ગણિત કેવું છે આવું છે. એટલે કોને બોલાવ્યા અને ક્યારે ન આવ્યા? અરે ગોપાળાનંદ સ્વામી આમ કચ્છ ગુજરાતનું ગામ છે સરડી અને સ્વામી સાથે મહાપુરુષ સ્વામી હતા. એમના જ ગામના જે બ્રાહ્મણ હતા સ્વામીના મિત્ર એ દીક્ષા લઈ અને સ્વામીના શિષ્ય બનેલા અને પછી ત્યાંથી નીકળ્યા. ભગતનું નામ ભૂલી ગયો હું. 3 વીઘાનો આંબા અને આંબાનો છોડ હતા. હવે રાતમાં શું થઈ ગયેલું કાંઈ ખબર નહીં. બધા આંબા કેરી છે સુકાઈ ગયા હો. તે ભાઈ, એના પત્ની, એક દીકરી, એક દીકરો એટલા રડે હો. શું કામ? આના ઉપર પોતાનું ઘર ગુજરાન ચાલતું હતું. એટલે સ્વામીને દયા આવી. ભગતો હતા જ એટલે સ્વામીને જોયા તો આ ભગત ઊભા થયા. એ સ્વામી અમારા ખેતરમાં પધારો, ખેતરમાં કહો. તે સ્વામી વાડીએ ગયા કે આમ કેમ કે?
તો કે એ જ પીડા હે કે અમારે કે. અને ગોપાળાન સ્વામીએ મહાપુરુષોને કીધું ને કે આ કૂવામાંથી પાણી સિંચી અને આપણી સાથે શાલિગ્રામ છે એને સ્નાન કરાવો અને તમે તમારી જાતે એક એક આંબાના થડમાં સ્વામિનારાયણ નમઃ, સ્વામિનારાયણ નમઃ, સ્વામિનારાયણ નમઃ આમ પધરાવતા જાય અને એ આંબા લીલા થતા જાય. શું આ વાત મારે તમારે ગળામાં ઉતરે કે ન ઉતરે, પણ લખેલા શાસ્ત્રો ખોટા ન હોય. ભલે આપણે ત્યાં પહોંચવી કે ન પહોંચવી, પણ લીલા સંભાળો, એ ગોપાલ સ્વામીને યાદ કરો, એ મહાપુરુષોને યાદ કરો, એ આંબા જુઓ. અને એટલા લીલા મસ્ત મજાના આંબા થયા અને વૈશાખ મહિનામાં એટલી કેરીઓ પ્રગટ થઈ. પછી સ્વામી કે ભગત આમાંથી 20મો ભાગ તમે ગઢડા કાયમ પધરાવ આપજો કે. અને 20 કેરી ભરી અને ભગત ગઢડા આવ્યા એટલે મહારાજે કસોટો વાળ્યો અને સંતની પંક્તિ થઈ અને પીરસવા ગયા. એ પેલા ભગવાન કે જોજો આ ગોપાલ સ્વામીનો પ્રતાપ છે કે આ કેરી તમે જમો છો ને એ કે ગોપાલ સ્વામી યુક્તિ કરી અને સુકાઈ ગયેલા આંબાને લીલા કર્યા, માટે આના ચરણમાં પૂજન કરજો કે. આવું ભગવાન સહજાનંદ સ્વામી કે અમે પણ આવા સંતની ચરણની રજને માથે પધરાવી છી અને એને અર્થે ભગવાનની ભક્તિ કરવી છી. અને એવા સંત અને ભગવાનના ભક્તને માટે અમે અમારું શરીર છે ને એ કૃષ્ણાર્પણ કરી રાખ્યું છે કે. તો આ અનુભવ જે છે શોભાનો એ મારે તમારે કાયમ માટે અભ્યાસ કરો. અમારા ગુરુ હતા અને અમે સોરડી ગામ ગયેલા જૂના મંદિરમાં. એ વખતે લાલજી બાપા અને બધા ઘણા બહુ ગઈઢા બાપા હતા. પછી સ્વામી ભંડાર સ્વામી પણ હતા. એટલે સ્વામીને રાત્રે મુંજારો થઈ ગયો, એટલે કોઈ ગમે તે રોગ હોય ગમે તે ભગવાનની જાણે આવ્યો, આમ બોલાય નહીં હો શું. અને પછી મુખી કહેવા અત્યારે ડૉક્ટરને બોલાવવા ક્યાં જવું કે. પછી આમાં આપણે સ્વામી કે કોઈને બોલાવવાની જરૂર નથી, આ ઘડીક ભગવાનની કૃપા એવી છે બધું શાંત થઈ જશે. એટલે એટલું શરીર આમ ગરમ થઈ ગયેલું આ નજરે આપણે જોયેલું. મારી તમારી હેસિયત ન રહે અને પીડાને માટે આપણે કંઈનું કંઈ કરી હવે આમ કરો ને ગાડી બોલાવો ને બીજું કરો ને ત્રીજું કરો ને, પણ એ પુરુષે હું કે ચૂનો કર્યું અને જે ઉલટીમાં લોહી આવતું હતું ને આ બનેલી ઘટના છે. લાલજી મુખીતા હતા રાતે અને કાંઈ નહીં 5 મિનિટમાં સ્વામી સ્વસ્થ બની ગયા. આ બધી મારી તમારી હિસ્ટ્રી ત્યાં પહોંચે નહીં. એટલે આપણે તો મોટા પુરુષનું જે કંઈ છે ને એનું ચિંતન કરવું, એનું શોભાનું વર્ણન કરવું કે આવા આવા મહાપુરુષો આપણો સંપ્રદાયમાં થઈ ગયા અને છે. આ સભામાં પૂજ્ય સ્વામી જે છે એમની સહન શક્તિ અને સેવા કરવાની પરાકાષ્ઠા. વહેલા 4:30 જાગે અને જ્યારે સ્વામી ન હોય ત્યારે એ ઘરનું મંદિરનું ખાતું મારા હાથમાં આવે, પણ મેં કોઈ દી મંદિર સાફસૂફ નથી કર્યું. ખાલી એટલામાં જે પૂજા કરવાની હોય ને એટલામાં હાવણી વારી તો અડધી કલાક ફરજિયાત બચું બાપા. અરે તમારે ગમે ત્યાં પારણ હોય અને જ્યાં ઉતારો હોય તો એ આખા મકાનને વારી નહીં ધોઈને અને પછી પૂજા કરવા જાય. હવે આવી શ્રદ્ધા આવા વિદ્વાન પુરુષ હોય, આપણામાં તો કાંઈ ન હોય દિવેલ નહીં કોડિયામાં, તો અહંકારનો પાર નહીં બધો કે અમને ત્રાજવામાં કેમ નો તોલે. પછી આપણે કાટલા બનો તોલે ને, કાં તો કોઈક ધડો બનો ધડામાં હાલે એવું તો હાલે. તો એ જે આવા મોટા મોટા મહાપુરુષ જે આ વર્ણન કરે છે ને ભગવાનની શોભાનું, એ મારે તમારે શાસ્ત્રોમાંથી વાંચી નવરા બે. અને જો કામ કરતા હોય એની વૃત્તિ ભગવાનમાં ન રહે અને નવરા બેઠા હોય એની વૃત્તિ ભગવાનમાં રહે એવું કોઈ શાસ્ત્રોમાં નથી. અનુભવ તમે કરીજો. 500 પરમહંસ મુક્તાન સ્વામી સવારે જાગે અને સાંજે સૂવે ને ત્યાં સુધી કેટલી જવાબદારી લઈ અને સત્સંગની મા બન્યા. 2 દિવસ સ્વામી બહાર જાય અને થળો કે એને
સ્થળો સાચવવો હોય તો હું તો મારું કામ પૂરું થાય એટલે ગુફામાં, બરાબર. હવે વિચાર કરો, રાતે બપોરે 2 વાગે આવ્યા હોય અને 2:30 વાગે કોઈ આવ્યું હોય તો એને પૂછે ને બેસાડે ને બધું કરે, હોવાનું મેળ પડે નહીં. અને આપણે ખાલી ડ્યુટી સરકારી 8 કલાક બસ કાંઈ નહીં. તો જે અનુભવવાળા મહાપુરુષ મને તમને જ્યારે મળે એનો પ્રસંગ મારે તમારા જીવનમાં થાય અને પછી મને તમને એમાંથી કંઈક મળે ને એ મારું તમારું હૃદય કબૂલ કરે. અગસ્ત્ય મુનિ અને એમના શિષ્ય સુતીક્ષણ કે ગુરુ ચેલા ગમે ખબર નથી હવે, પણ અગસ્ત્ય મુનિ બે રસ્તામાંથી ચાલી અને પોતાના આશ્રમમાં જતા હતા. પછી આ સુતીક્ષણ જે હતો ને એટલે અગસ્ત્ય મુનિ એને થોડી ગરમી લાગી, તળાવ જોયું, તળાવ તાર કે ભગવાનને નવરાવી, થોડું જળપાન કરવી, ભગવાનને ધરાવી. એટલે ગુરુ મહારાજ ઘડીક તમે બેસો કે મારે આટલું થોડું શાલિગ્રામ નવરાવા હે કે, એટલે શાલિગ્રામ નવરાવા ગયા. હવે એમાં અચાનક શાલિગ્રામ હાથમાંથી લપસી ગયા, તળાવમાં પડી ગયા. તો ઘણા ગોઈતા પણ ક્યારેક ક્યારેક ભગવાનની ઈચ્છા તો ન જ મળે. તે અગસ્ત્ય મુનિની આંખમાંથી આંસુની ધાર થઈ ગઈ. હવે ગુરુ માગશે સવારે પૂજામાં, લાવો મારા ભગવાન કે તો શું આપીશ કે. આમ નજર કરી તો એ તળાવના કિનારે ઓલા મોટા જાંબુ આવે ને શાલિગ્રામ જેવા જ હોય, એમાંથી એક ખૈરો આકાશવાણી થઈ, આ લઈ લો કે. અને જાંબુનો શાલિગ્રામ બની ગયો. અને પછી એ અગસ્ત્ય મુનિએ પ્રેમથી ભગવાનને પ્રાર્થના કરી કે હે મહારાજ, તમે મારી લાજ રાખી. પછી સ્નાન વિધિ કરી, પાછા કરડિયામાં પધરાયા, જળપાન કરાયું, ગુરુ ચાલતા થઈ ગયા. સવારે ગુરુ નવરાવા ગયા તો કે અગસ્ત્ય યજ્ઞ શું પર ના ભૂલી જાઉં, અગસ્ત્ય કે આજ કંઈક ફેર છે કે આમાં કે નાના ગુરુમાં ઈ જ છે કે, તો કે ના કાયમ નવરાવો છો. અને આજ મને જે આમાં એક પ્રકારનું આમ તેજ, ઐશ્વર્ય અને મારા હૃદયમાં જે ઝાંખી થાય છે ને કંઈક અલગ છે કે. પછી બધી પ્રાર્થના કરી, જે હતી વાત કબૂલ કરી. આવું હતું કે તે ગુરુ કે બેટા તું મારો ચેલો છું ને તો એ મારા કરતાં આગળ 2 ફૂટ છું કે. આ અનુભવ. એટલે મારે તમારે કોઈ પણ ક્ષેત્રમાં કામ કરવું હોય, એક સરકારી માણસ હોય ને ઓલા ખેતીવાડીના, તેમ ગયા છે તે કે ચોમાસામાં ઘઉં વાવો ને કે આમ સાહેબ કહેવાય ભાવ કોઈ અનુભવ કે ઘઉં ક્યારે વવાય હે, હવે એને ખેતી ઓછું કરવું પડે. અને ખેડૂત આમ નજર કરે ને વાદળા સામે કે ના અડધી કલાક પછી વરસાદ થવો જ જોઈએ, અને થાય. શું કામ? એના અનુભવની વાત છે. એમાં ભક્તિ માર્ગની અંદર પણ મહારાજ કે કોઈ નાનો નથી, કોઈ મોટો નથી. જે ભગવાનને પામે એ સૌથી મોટો. એટલા માટે જ્યારે જ્યારે મને તમને કીર્તન ભક્તિ કરતા હોય, પછી હિંડોળાના હોય, દિવાળીના હોય, થાળના હોય, તો બને ત્યાં સુધી એ હાજરી આપી અને પછી કર્મ કરો. એટલું લો કે ભગવાનના 16 ચીજની જે માળા છે, અમારા ગુરુ નિયમ આપેલું છે કે કાયમ ફેરવવાની. તો મારી સાથે જેટલા જોડાયેલા છે ને એ બધાને હું નિયમ આપું છું, બરાબર. ભલે मन चंचल से, मन है बहुरंगी, पल में जोगी पल में भोगी, पल पल में बदलता है रंग, मन ऐसा है કે. પણ હવે વાંદરું હોય એને વશ કરવું જ નહીં, છૂટું મૂક દો હરેશભાઈ, જા તું તાર ગમે ત્યાં કોકની ક્યારી જાંબુડા ખાધા કરે. તો આ મનને મારે તમારે કંટ્રોલમાં કર્યા સિવાય ક્યારે ખાલી ગૌમુખીમાં હાથ નાખો એટલે મણકા ફરે પણ મન ન ફરે. શું એ અનુભવ કરવા માટે ડૉક્ટર એ ઇન્જેક્શનના 1000 રૂપિયા લે છે ને, તમને થાય કે એકના ખાલી 5 1000 રૂપિયા, પણ કેટલો સમય એનીમાં કાયદો છે. ખાલી મોટા મોટા મિકેનિક હોય, આખી ફેક્ટરી લોસ બંધ થઈ ગઈ હોય અને આટલો સ્ક્રૂ આમ ટાઈટ કરે, આખી ફેક્ટરી ધમાધમ ચાલે.
ઓલો માગે 10,000 રૂપિયા, આટલા 10,000 ન હોય કે. અને પછી એવું કરતો જાય ને જિંદગી પર હાલે નહીં એના વિના. પૈસા એક ખાલી 5 મિનિટ નથી, એના એ ક્ષેત્ર માટે એને કેટલો સમય કેટલું બલિદાન આપ્યું છે. એ મોટા પુરુષ ખાલી ગોપાલ સ્વામી ઓલા ગઢડાની અંદર એક સાધુ સેવા કરવા ગયા અને માથે હાથ મૂક્યો. સ્વામી કે જા, આ લાકડામાં વિકાર ઉત્પન્ન થાય, તારામાં થાય ક્યાં? એટલે ઓલા સાધુ રામ કે આ કામને ટાળવા માટે મેં કેટલી ચાંદરાને કેટલું કહીને કેટલું કરી નાખ્યું, પણ કે આજ મને પરમ શાંતિનો અનુભવ થયો. એમાં ભગવાનની શોભા છે, ભગવાન શોભા સાગર છે, પણ એમાંથી મારે તમારે જેટલી કામ આવે ને પોતાને એટલો અનુભવ થાય. રાજત મસ્તક દિવ્યયતે, ભગવાનના સુંદર મજાના મસ્તક ઉપર જાઓ, અખતરો કરો કે અત્યારે અમે આશ્રમમાં નથી, કંઈક બીજી જગ્યાએ છીએ, અને ભગવાનનું સુંદર મજાનું મસ્તક. રાજત એટલે શોભા મસ્તકની. હવે મસ્તકમાં શું છે એ અહીં વર્ણન કરશે. રાજત મસ્તક દિવ્યયતે કિરીટ મુગુટ કમનીય. ભગવાન સહજાનંદ સ્વામીને સૌ પ્રથમ મુગટ અર્પણ કર્યો હોય તો એ ધરમપુરના કુશળ કુંવરબાઈએ. એવો સુંદર મજાનો કેટલા ભાવથી બનાવેલો હતો, અને ભગવાન ત્યાં પધાર્યા. અને જે પછી ભગવાનના મસ્તકે આ ઓલો મુગટ પધરાયો, ત્યારથી ભગવાન સહજાનંદ સ્વામીએ મુગટ ધારવાનું ચાલુ કર્યું. પછી એવો જ મુગટ જ્યારે ઓલા રાજકોટના લક્ષ્મીબાઈ દરબારના દીકરી હતા, પણ ભગવાનના કેટલા પ્યારા ભક્ત, અને રાજકોટમાં ભગવાન જ્યારે સર માલકમને મળવા પધારેલા ત્યાં લક્ષ્મીબાઈના ઘરે ઉતારો હતો. અને પછી મહારાજ લક્ષ્મીબાઈને કીધું કે તમે રસોઈ કરો, અમે જે આજી નદીના કિનારે રામેશ્વર મહાદેવનું મંદિર છે ત્યાં દર્શન કરી સ્નાન વિધિ કરી અને પછી આવવી કે. અને ભગવાન સહજાનંદ સ્વામી સંતો ભક્તોની સાથે એ રાજકોટના આજી નદીના ડેમના કિનારે ત્યાં શિવના મંદિરે પૂજા કરી. પછી ભગવાનને એવો દ્રશ્ય સારું લાગ્યું તો આંબલી નીચે ભગવાને સભા કરી. અને એ વખતે રાજકોટનો ભટ્ટ માહેશ્વર એ પૂજા કરવા કાયમ શિવની આવતો, શિવની પૂજા કરી, પણ હૃદયમાં શાંતિ ન થઈ. એટલે મહાદેવજી પ્રગટ થઈને બોલ્યા એ કે દર્શન કરવા જેવા ભગવાન સહજાનંદ સ્વામી જો આંબલી નીચે બેઠા છે કે ત્યાં તમે જાઓ. કંઈ ફેરફાર કરવો હે? આ વરસાદની થોડીક તકલીફ છે, એટલે આ શંકરબા જેમ આજ્ઞા કરે એમ કરો, બરાબર. અને પછી ભગવાન આજી નદીનો કિનારો એ દર્શન કર્યા, અને ભટ્ટ માહેશ્વર આવ્યા. અને પછી ભટ્ટ માહેશ્વરના હૃદયમાં ભગવાને પ્રકાશ કરી અને ક્યારે ભગવાનના સ્વામિનારાયણના ભક્ત બનાવ્યા. અને વચનાવતા પછી પ્રશ્ન જે ભટ્ટ માહેશ્વર બહુ ભણેલા ગણેલા હતા, આકાશની ઉત્પત્તિ સ્થિતિની બધી વાત કરી. તો એ ભગવાન સહજાનંદ સ્વામીના સુંદર મજાના મુગટની અંદર એ ધરમપુરના કુશળ કુંવરબાઈ ધરાયો, અને એક મુગટ આ લક્ષ્મીબાઈ ધરાયો. તો એ જ્યારે આવે તો એ કુશળ કુંવરબાઈ જ આવવા જોઈએ. એ મૂડી મંદિરમાં જાઓ અને હવેલીમાં એ જ્યારે કુશળ કુંવરબાઈએ સફેદ વસ્ત્ર પહેર્યા છે અને ભગવાનની સુંદર મજાની એટલી ભાવનાથી જે આરતી કરે છે, એકવાર દર્શન કરો તો બહેનોને થવું પડે. જ્યારે આરતીમાં જવીને ત્યારે કુશળ કુંવરબાઈ આરતી ઉતારે છે, અને ભગવાનના ભક્ત સંતો હોય કે ભાઈઓ હોય એને જો લેવું હોય તો કાલવાણીમાં ભગવાન સહજાનંદ સ્વામી મુક્તા સ્વામી પહેલી આરતી કરી. જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી પ્રભુ જય સદગુરુ સ્વામી. પણ આપણે આરતી સમયે માન ઉભા રહી ગયો,
શું કાકા આમ ઊંચો પગ કરે, બીજું કરે, ત્રીજું કરે, આમ જોવે તેમ જોવે. એટલા માટે માળા કરો તો પર્વતભાઈને યાદ કરો, ધ્યાન કરો તો ગોપાલ સ્વામીને યાદ કરો, અને વેપાર કરો તો માંગરોળના ગોરધનભાઈ શેઠને યાદ કરો, બોટાદના સુરલભાઈને યાદ કરો, ખેતી કરો તો સચિદાનંદ સ્વામીને યાદ કરો. સાધુ થઈને બોલો. 80 વીઘાની વાડીમાં બગીચો કરતા, બીજું કરતા, ત્રીજું કરતા, કેવી ભગવાનની સેવા કરતા. એટલે મહારાજ કે હાલતા ચાલતા ખાતા પીતા દરેક કામની અંદર જેની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં રહે એની જ વૃત્તિ ભજન કરવા બેસે ત્યારે રહે. નહીંતર બીજાના ત્રીજાના ગપ્પા તમે જુઓ કેટલા ગામો ગામ બેઠા છે ને 5 પછી ઓલા કેમેરા શું કહેવાય ઓલા સીસીટીવી ગ્રહણ કરે. ગામમાં કેટલા કૂતરા જ્યાં, ગામમાં કેટલા ગધેડા જ્યાં, ગામમાં કેટલા બળદ જ્યાં, ગામમાં કેટલા માણસો બળદ જેવા છે, કેટલા ગધેડા જેવા છે. બીજાનું કરે, પોતાનું કાંઈ ન કરે. એક વાત તમને કહી દઉં, આ જગત છે. મહારાજ કે સત્સંગમાં લક્ષાવધિ સંતો પણ છે, ભગવાનના ભક્તો પણ છે, બાઈઓ પણ છે, બધા છે. બધાય મુક્તાનંદ સ્વામી ન હોય, બધાય પરોત બાપા ન હોય, અને બધાય લાડુબા જીવબા જેવા ન હોય. પણ એટલો મહિમા સમજો કે આ બધાય મારા કરતા શ્રેષ્ઠ છે, તો તમારા અને મારા ઘરે એટલી શાંતિ થઈ જાય. અને બીજાનું સારું કર્મ જોઈ રાજી થવા. પછી ભલે આપણા શત્રુનું હોય ને તો અહીંયામાં થવું પડે કે ના કરી જાયનું. પણ હવે માળા ફરે આ ન થાય. હા, અનુભવ કરો ને ત્યારે અહીં પહોંચાય. તો એ ભગવાનના સુંદર મજાના મસ્તક ઉપર ભગવાને મુગટ ધાર્યો છે. અતિ ચતુરાએ યુક્ત છે, શોભા સરસ બની. એ મુગટની અંદર કેટલી ચતુરાઈ છે. એવા હીરા જડ્યા છે, મોતી જડ્યા છે કે સૂર્યની આમ કિરણ જ્યારે આમ પ્રગટ થાય તો એક મોતીમાંથી સુંદર મજાની પ્રકાશની આભા થાય અને આખી સભાને એટલા પ્રકાશમાન કરી દે. આવી ભગવાનના મુગટની શોભા છે. નાના રત્ન વૈદુર્યમણિ કૌસ્તુભ સ્ફટિકા પીત ઇન્દ્ર નીલમરકત મણિગણ કણ અગણિત. નાના પ્રકારના સાગરના પેટાળમાં અનેક પ્રકારના મોતી છે. બરાબર. હવે બધાય મોતી આવી અને ભગવાનની શોભા વધારવા માટે નહીં, એ ભગવાન સાથે જો આપણે જોડાઈ જવી. કાના તારો કંઠ કયામાં આવે રે, એ તો કૌસ્તુભ મણીને શોભાવે. એ કાના તારો કંઠ કયામાં આવે રે. તો એ સમુદ્ર મંથન કરતા કૌસ્તુભમણી પ્રગટ થયો. ઓલા કે મારો કૌસ્તુભમણી કે કોઈનો નહીં, કે હું ભગવાન કૃષ્ણનો કે. અને ભગવાનના કંઠમાં આવી સ્થાપિત થઈ ગયા. તો ભગવાનનો કંઠ કે શોભા વગર નહોતો, પણ આ કૌસ્તુભમણીની શોભા વધે ને એટલે કૌસ્તુભમણીએ વિચાર કર્યો કે આ પાત્ર પાસે જાઉં તો મારી જેટલી ભગવાનની પૂજા થાય ને એટલી મારી પૂજા થાય. એક રે પથ્થરના દો ટુકડા. હવે ને એક રે બનો છે શિવજીનો પોઠિયો, બીજો ધોબીડા ને ઘાટ. કર્મના સંગાથે રાણા મારું કોઈ છે તો મીરાબાઈનું. એક પથ્થરના 2 ટુકડા થયા, પોઠિયો બન્યો ને
હજારો માણસો આવે જાય અને મસ્તક નમાવે. અને ઓલો એક પથ્થરનો ભાગ હતો એ ધોબી નાખે ને અહીંયા શું થાય? ધબા ધબ. આ જ મારી તમારી સ્થિતિ છે. એક ભાઈ જુઓ ને તો ભરતભાઈ જેવો હોય, એક ભાઈ જુઓ તો બેડિયું તમાકુ જુગાર ને એવા બધા લફરાવાળો હોય, અને પાછા બે ઘરમાં રહેતા હોય, એકબીજાની અસર ન થાય. આ મોટી ભગવાનની કૃપા સમજો. અમારે મોરબીના ઘનશ્યામભાઈ બાવરવા 10 મસાલાઓ તમાકુ વાળા ઓલા આવે ને જોરદાર. પછી ઘણું પીડા થઈ ગઈ, હે થોડીક તકલીફ પડી મુકાવા માટે, પણ જિંદગી ભર છૂટી ગયું. અને વિચાર કરો, આ સભાની અંદર બોલો 3 જણા છે ને કોરી વાત કરે, આપણે નામ નથી દેવા કોઈના, અને મારે તમારે ખાવા માટે જીભ જેમ કરે એમ ઝઘડા વધે. હો, આજ કઢી કાલ જેવી કેમ ન કરી, પણ જેવી છે ખાઈ લે સાનું માનો. પણ કે ના, કાલ જેવી થવી જ જોઈએ. કે આ કઢી માટે તો મુંબઈમાં બનેલી સત્ય ઘટના, વકીલના ઘરે કઢી અને વધી તો કે હાજર રાખજે. કે પેલી પત્ની કે હું જ કારીગર છું તો હાજર નવીમાં કેમ બનાવી દઉં? કે એ બેન ખાઈ ગયા, નવી બનાવી, પણ કે ના જૂની લાય. કે અને બે ઝઘડા, અને વકીલે પોતાના પત્નીને ત્રીજા માળની બારીમાંથી ધક્કો મારી હેઠે નાખ્યા, અને વકીલ જેલમાં હજુ પીડાય છે લગભગ. અરે લવ્યો કે આ રીંગણાનું શાક, આજ તો રોટલા રીંગણાનું શાક, હંચો ચલાવતો જાય ને બોલતો જાય ને ચલો જાય બોલતો જાય. ઘરે એમના ઘરના હારા માણા ડાયર કરી નાખેલી કે આ રીંગણા હાજે કરશું. કે અને જે બે બાઈજા અને જેવી તે વાત કરી, ગપ્પા જેમ તેમ ટોણા માર્યા, અને બાઈને થયું કે આના ભેરું રહે આવું ને એ જ પાફે મોટું કહેવો. અને કુએ પડી, સરકારી માણસો આવ્યા, જેલમાં ગયા, પાછા આવ્યા. પછી બધા પૂછે ગામના, એટલે લવિયા વઘાર કેટલામાં પડ્યો? કે એમ તો કે 20,000નો પડ્યો. કે હે એક ખાલી મગની દાળ જમી લીધી હોત ને, અમે મગની દાળ મહિનો જમીને તો કોઈ શાક ન માગી. બોલો શું દાળ રોટલી ગમ્યું આવે નહીં. અરે મોટા સ્વામી હોળીમાં હતા, તે ગામનો બધો ભાવ હોળીનો કરો, સ્વામીને ગવારનું શાક ભાવે એટલે કાંઈ બધા ગવાર લાવે. કોઈ પૂછે નહીં કે તમે કાલ શું લઈ ગયા હતા? 21 દી ઊંધી બોલો ગવાનું શાક હું સાથે હતો, તોય સ્વામી કીધું નોકતા શાક બદલો. કે આવા પુરુષની સાથે ખાલી રહેવા મળે ને, ભલે આપણે એના પગલે ચાલી શકે એવા તો નથી જ, કારણ કે એ મહાપુરુષ ઠેઠ ટોચ ઉપર છે અને આપણે ખીણ ઉપર છીએ. પણ ગુણ છે એટલા માટે મારા તમારા વિકાર શાંત પામે. બાકી સાધનથી તોલી માફ કરો ને તો જુબન પગી હજુ જંગલમાં રખડતો હતો. એક ભગવાનની કૃપા માટે ભગવાનના ભક્તો બને ત્યાં સુધી અહીંયા આપણે શિવલાલભાઈની જગ્યાએ પહોંચાય ન પહોંચાય ભગવાનની કૃપા. મુક્તાનુસારની સીટમાં બેસાય ન બેસાય ભગવાનની કૃપા. લાડુબા જીવબાની સાથે આપણી સરખામણી થાય ન થાય ભગવાનની કૃપા. પણ એને જોઈ અને મારા તમારા દોષને ઓછા કરો ને તો એ કેટલી આપણા ઉપર કૃપા કરી. મેમકાના જે જીવા જોશી હતા, એટલે નારાયણ જોશી, હવે એની બા કહેવાય ને એ બીમાર હતા, એટલે બાપા બીમાર હતા, અને પછી 2 દીકરી હતી. 2 દીકરીને શિક્ષાપત્રીના 212 શ્લોક મોઢે બોલો. એક પડખે મસ્તકે બીજી 2 બેન બેઠા હોય, બીજે 2 બેઠા હોય, અને એક આ બોલે એક આ બોલે. અને દરમિયાન તો ભગવાન સહજાનંદ સ્વામી અક્ષરધામમાંથી પ્રગટ થઈ લાડુબા જીવબાને કીધું કે ઓલા તમારા અનન્ય ભગવાનના ભક્ત છે, એના બાપા છેલ્લી અવસ્થા છે, દર્શન દેવા જાઓ. અને ગઢડાથી શીઘ્રામ જોડાવી અને 7 બહેનો મેમકા આવ્યા, અને મેમકામાં પ્રવેશ કરતા ઘરે ગયા તો આંચકો લાગી ગયો કે સંસારી ઘરની અંદર આટલી શાંતિ. કે આમ જે ઓરડામાં બાપા હતા અહીંયા ગયા ત્યાં તો એકના મુખમાંથી શિક્ષણ શ્લોક નીકળે. તો લાડુબા વિચાર કરે કે આ ગ્રસ્તાશ્રમમાં રહે તો પણ કેટલી ઊંચી સ્થિતિ છે, એટલે ધનનો ગ્રસ્તાશ્રમ.
પણ અમે આપણે ફરિયાદ સિવાય કાંઈ નથી હો. આ ઘરમાં આના સાથે આ નથી, આ ઘરમાં આ નથી, આ નથી, કેટલું ભગવાને આપણને આપ્યું છે, પણ ભજન કરી શકતા અભાવ, અભાવ ને અભાવ. કાં અભાવ નડે, કાં સ્વભાવ નડે, કાં પ્રભાવ નડે. તેને પ્રભાવ એટલે પૈસાનો વટ હો. શું એ કોઠારિયાના હરજીભાઈ શેઠ જૂના ભુજના મંદિરમાં બધા જ એક ચાંદીના સોનાના કમળ હતા ને, એ હરજીભાઈએ કરોડો રૂપિયા એક ખર્ચી આટલી સેવા કરેલી. પણ એ બાપા મંદિરમાં આવે એટલે બે સાધુનું વાયા ફરવું પડ્યો. જમવાનું બીજાને સહેજ જોકી ફેરફાર હોય તો બાપાનો પિત્તો જાય. આવા મેં નજરે જોયેલા છે. એમ થાય કે હા ભગવાન તે રમકડા બનાવ્યા છે, બનાવી જાય ના કે. આરી ઉત્સવની અંદર અબજી બાપાની હાજરીમાં બનેલી આ ઘટના, બાપાએ પંક્તિમાં સૌની સાથે બેઠેલા જમતા હતા. એક વાડી સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ. અને એ જ જગ્યાએ ટેબલ ખુરશીમાં આ બાપાને બેહાડેલા. અને ડાયરેક્ટ થોડોક વાંધો પડ્યો અને આ બાપા વાટકાનો ઘા કર્યો અને અબજી બાપાની આંખમાંથી આંસુની ધાર પડી ગઈ કે આ જીવે ખાઈ ખાઈને કેટલા કેટલા રસ ચાખ્યા છે, આ મંદિરમાં આવા ઝઘડા કે. અનુભવ કરો, અંદર જાઓ ખબર પડે આપણે કેટલે છીએ. પૂરું થઈ ગયું, બધી પંક્તિ પૂરી થઈ ગઈ. બાપાને મનાય હરજીભાઈના આંખમાંથી આંસુની ધાર થઈ અને ભગવાનને મનોન પ્રાર્થના કરી કે આજ મારો ઉદ્ધાર થઈ ગયો. સભામાં ઓરડામાં ઊભા થઈ બાપાના પગે પડ્યા, એટલા રેડ્યા કે હવે હરજી બોલે નહીં બીજો કે. ઘરના ધ્રુજે આમ જયારે જમવા બેસાડ્યા એટલે કંઈ બોલ્યા નહીં કે આજ કેમ કે હવે આ હજી શેઠ કોઈ દી નહીં બોલે કે. આને અનુભવ પોતાના જીવમાં પ્રવેશ કર્યો હોય. હવે આપણે સેજ રોટલીની કોઈ જાડી હોય ને તોય કંઈ કંઈ, પણ મોટા પુરુષને ક્યારેક જોવો ને ત્યારે ખબર પડે કે કેમ ખવાય, કેમ માનસી પૂજા કરાય, કેમ માળા ફેરવાય, કેમ આ સંસારને અલગ કરાય. આવી તો અનુભવ હોય નહીં અને સીધા વકીલ બની ગયા હોય, એ કેસ સરખા ન લડ્યો. સહજાનંદ સ્વામી મહારાજની જય.